સાબરકાંઠા જિલ્લાના વાઘપુર સૂર્યકુંડ પાસે આવેલ સાબરમતી નદીમાં 3 થી 4 ઇસમો ફસાયા છે. નદીમાં અચાનક પાણી વધતા 3 થી 4 લોકો ફસાયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. નદીમાંથી બચાવનો અવાજ આવતા લોકો નદી કાંઠે દોડી ગયા હતા. દોડી આવેલ લોકો દ્વારા તંત્રમાં જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમ, પ્રાંતિજ પોલીસ, પ્રાંતિજ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રાત્રિનો સમય હોય, અંધારાને લઈ બચાવ ટીમને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલીઓ પડી. મોડાસા, હિંમતનગર સહિત ટીમોને પણ જાણ કરવામાં આવી. નદીમાં ફસાયેલ લોકો વાઘપુર સૂર્યકુંડ પાસે બની રહેલા બંગલોઝની સ્કીમમાં મજૂર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સાબરકાંઠા જિલ્લાના વાઘપુર સૂર્યકુંડ પાસે આવેલ સાબરમતી નદીમાં 3 થી 4 ઇસમો ફસાયા છે. નદીમાં અચાનક પાણી વધતા 3 થી 4 લોકો ફસાયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. નદીમાંથી બચાવનો અવાજ આવતા લોકો નદી કાંઠે દોડી ગયા હતા. દોડી આવેલ લોકો દ્વારા તંત્રમાં જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમ, પ્રાંતિજ પોલીસ, પ્રાંતિજ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રાત્રિનો સમય હોય, અંધારાને લઈ બચાવ ટીમને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલીઓ પડી. મોડાસા, હિંમતનગર સહિત ટીમોને પણ જાણ કરવામાં આવી. નદીમાં ફસાયેલ લોકો વાઘપુર સૂર્યકુંડ પાસે બની રહેલા બંગલોઝની સ્કીમમાં મજૂર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.